टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક। મહેસાણાના વિજાપુરમાં 6 ઇંચ વરસાદથી જળબંબાકાર થયો છે। ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે। જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। કડીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। ખેરાલુમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે તો સતલાસણામાં પણ 1 ઇંચ વરસાદથી જ્યાં નજર કરો ત્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે। મહેસાણાના વિજાપુરના આ દ્રશ્યો છે કે જ્યાં 6 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। ઉત્તર ગુજરાતને મેઘરાજાએ ગમરોડ્યું હોય તેવા દ્રશ્યો એક પછી એક સામે આવી રહ્યા છે। તે પછી સાબરકાંઠા હોય, બનાસકાંઠા હોય કે મહેસાણા, તમામ જગ્યાએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો જાણે કે જળમગ્ન થઈ ગયા છે। જિલ્લાના અનેક તાલુકામાં પણ ભારે વરસાદ નોંધાયો છે। કડીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। ખેરાલુમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ તરફ સતલાસણામાં પણ 1 ઇંચ વરસાદથી પાણી થઈ ગયું છે તો અનેક રસ્તાઓ વરસાદી પાણીના કારણે ધોવાઈ ગયા છે। વાહન ચાલકોને પણ અહીંથી પસાર થવું જાણે કે મુશ્કેલ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। મહેસાણાના વિજાપુરના આ દ્રશ્યો કે જ્યાં 6 ઇંચ વરસાદ પડવાથી જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। અહીંયા મોટા ટ્રકને પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે તો અંદાજો લગાવી શકાય કે નાના વાહન ચાલકોની સ્થિતિ શું હશે। મહેસાણાના વિજાપુરમાં 6 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે।